ભાઈ વિજયભાઈ જાદવ સુભાષનગર રાજપૂતવાડા બનાવ તો એવું 3 ઇકો ટાર્ગેટ કરવામાં આવી છે અત્યારે આ રાજપૂતવાડામાં 3 ઇકો ટાર્ગેટ કરીને આવારા તત્વો જે નશાની હાલતમાં જે હોય છે અને એક જાતના 3 ઇકો ટાર્ગેટ કરી છે અને ઈકડા વગેરે ફોડી છે ખાસ 3 ગાડીના ઈકડા વગેરે ફોડ્યા છે અને જે આવારા તત્વો છે વારે વારે અહીંથી નીકળતા હોય ને કદાચ બોલાચાલી થઈ હોય ને કદાચ એ ટાર્ગેટ કરીને એ લોકોએ ફોડ્યું હોય તો એવું હજી લગી અમારે કોઈ બનાવ બન્યો નથી। કેટલા નુકસાન છે? આમ ટોટલ માન્ય તો એ 17-18 હજાર રૂપિયાનું 3 ગાડી થઈને 17-18 હજાર રૂપિયાનો ખર્ચો છે। ક્યારે બનાવ બન્યો? બનાવ રાતના બન્યો છે, 2 વાગ્યા પછીનો બનેલો છે। તમારે કોઈ આરે કઈ દુનિયા દાવત કેવું નહીં, કોઈ વસ્તુ નહીં। તમારું નામ? ગોહિલ ચેતન રસિકભાઈ। કયો વિસ્તાર છે ને બનાવ બન્યો? સુભાષનગર રાજપૂતવાડા। ત્યાં 3 ઇકોના કાચ ફોડવામાં આવ્યા છે। 3 ઇકોના કાચ ફોડ્યા છે। કેટલાનું નુકસાની થઈ છે? નુકસાની થઈ છે મારે ગાડીમાં 7,500 ની નુકસાની છે, આ ભાઈને 7,500 ની નુકસાની છે, મારામાં આ ભાઈમાં 3,3500 ની નુકસાની છે। શેના દ્વારા કાચ ફોડવામાં આવ્યા? ઈટડા મારવાથી કાચ ફોડવામાં આવ્યા। કોણ હતું એ લોકો? હવે અજાણ્યા શખ્સ હતા રાતે 3 વાગે। આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે? આ પોલીસ ફરિયાદ કરવાની છે। અંદર છે ને લાઈન માણસો થી પકડું આઈને જોઈ ને આ હતું કે આ